હેલો ફ્રેન્ડ્સ, પટેલ દીપક યોજના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું આ વિડીયોમાં ગુજરાતમાં જમીન વારસાઈના પ્રકાર. વારસાઈ એટલે જમીનના હકનું કાયદેસર હસ્તાક્ષરણ અને વારસદારનું નામ દાખલ કરવાની પ્રક્રિયા. તો આજના જમાનામાં ન્યૂ જનરેશન કોલેજિયન લોકોને ખબર હોતી નથી કે આપણા બાપ દાદાની જમીન છે, એમાં વારસાઈ શું છે અને કેવી રીતે આપણે આપણું નામ ચડાવી શકીએ છીએ એની આપણે વિગત આમાં લગભગ મળી જશે તમને. તો વેચાણ વારસાઈ પહેલું જોઈએ. વેચાણ વારસાઈ, તો વેચાણ વારસાઈ જમીન પૈસા લઈને બીજા વ્યક્તિને વેચવી, સેલ ડેટ થાય, સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન જરૂરી. બીજા નંબરમાં છે દાન વારસાઈ. કોઈ વ્યક્તિ જમીન મફતમાં બીજા વ્યક્તિને આપે એને દાન વારસાઈ કહેવાય. ત્રીજા નંબર વિનિમય વારસાઈ. બે વ્યક્તિઓ જમીન એકબીજાને બદલે આપે એને વિનિમય વારસાઈ. વહેંચણી વારસાઈ. સંયુક્ત કુટુંબની જમીન ભાગલા કરીને વહેંચવી. દાખલા તરીકે ભાઈઓ વચ્ચે જમીનની વહેંચણી. 3 ભાઈ હોય, એક વ્યક્તિના 3 દીકરા હોય, પછી એ ઓફ થઈ જાય અને ભાગ પડે એને આ રીતે વહેંચણી વારસાઈ કહેવાય. વારસાઈ વારસાઈ એ કઈ રીતે? તો માલિકનું મૃત્યુ પછી વારસદારના નામ ચડાવવા. દાખલા તરીકે પિતાનું મૃત્યુ પછી પુત્ર, પત્ની, પુત્રી દરેકના નામ દાખલ કરવામાં આવે, તેને વારસાઈ કહેવાય. વસિયત આધારિત વારસાઈ. તો વસિયત મુજબ જમીનનો હક ટ્રાન્સફર થાય એને વિલ કહેવાય. હક ત્યાગની વારસાઈ. તો વારસદાર પોતાનો હક છોડે છે. ઉદાહરણ તરીકે બહેન ભાઈના નામે હક છોડે એને હક ત્યાગની વારસાઈ કહેવાય. ધિરાણ ગીરવે વારસાઈ. જમીન લોન સામે ગીરવે મૂકવી, બરાબર. લીઝ ભાડે આપવી. ચોક્કસ સમય માટે જમીન ભાડે આપવી. કોર્ટના હુકમથી વારસાઈ. કોર્ટના આદેશથી નામ ફેરફાર થાય એને કોર્ટના હુકમની વારસાઈ કહેવાય. સરકારી હસ્તાંતરણ. સરકાર દ્વારા જમીન કબજે લેવાઈ અથવા ફાળવાઈ હોય. હવે અહીંયા ખાસ નોંધ જોઈ લઈએ. ખેતીની જમીન માટે ખેડૂતે હોવાનો નિયમ લાગુ પડી શકે છે. ખેડૂત હોવાનો. નવી શરત જમીનમાં કલેક્ટર મંજૂરી જરૂરી છે. હવે આ બધી પ્રક્રિયા તમે કેવી રીતે કરશો એના વિશે જોઈએ. તો જરૂરી દસ્તાવેજ તૈયાર કરો. સ્ટેમ્પ ડ્યુટી અને ફી ચૂકવો. દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાવો. 7/12માં નામ દાખલ કરાવો અને બધા ડોક્યુમેન્ટ્સ પછી તૈયાર થઈ જાય એટલે સાચવીને રાખો. આ પ્રમાણે વારસાઈ તમે કરાવી શકો છો. તો હું આશા રાખું છું કે જમીનમાં વારસાઈના પ્રકારો કેટલા છે અને કેવી રીતે આપણે વારસાઈ કરાવી શકીએ એના વિશેની આપણે માહિતી જોઈ. તો આ વિડીયો શેર કરીએ જેથી દરેક ખેડૂતોને કામ લાગે. ફરીથી મળીશું આવી માહિતી સાથે. થેન્ક યુ.